જામનગરમાં મનપાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 1માં ભાજપ તરફી વાતાવરણ હોવાનો દાવો ભાજપના આગેવાનો કરી રહ્યા છે। વોર્ડ નંબર 1માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। આ તકે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, અખિલ ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ તથા વોર્ડ નંબર 1ના અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં જનતા પણ ઉમટી હતી। ઉલ્લેખનીય છે કે બસપાના એક ઉમેદવારે જ ભાજપના સમર્થનમાં રાજીનામું આપી દેતા અનોખી રાજકીય ઘટના પણ બની છે। બધા સમીકરણો વચ્ચે આ વખતે વોર્ડ નંબર 1માં વિજયનો વિશ્વાસ ભાજપના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે। દરેક સમાજને સાથે રાખી દરેક વિસ્તારમાં વિકાસ થવો જોઈએ। છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવી જોઈએ, એની સ્કીમ્સ મળવી જોઈએ, એની યોજનાઓનો લાભ મળવો જોઈએ। કોઈ પણ સમાજ એમાંથી બાકાત ન રહી જાય એની સુનિશ્ચિતતા મોદી સાહેબ કરતા હોય તો મારી પહેલી ફરજ છે કે આ વિસ્તારને આપણે મુખ્ય જામનગરના પ્રવાહમાં જોડવાનો છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।